તો દર્શક મિત્રો, વિડીયોના ટેલર ઉપરથી આપને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વિડીયો ક્યાંનો છે। જી હા દોસ્તો, આ વિડીયો છે લવાલનો, એટલે કે શિક્ષણ નગરી લવાલ। આજથી એટલે કે 22/9/2024ના રોજ આ ગામ જે લવાલ ગામ છે એક નવું નામ આપવામાં આવી રહ્યું છે અને એ નામ છે શિક્ષણ નગરી લવાલ। તો આ જગ્યા પર હું તમારા માટે પહોંચી ગયો છું। આ દિવસે એટલે કે 22/9/2024ના દિવસે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આ જે કાર્યક્રમ હતો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમનું લોકાર્પણ અને મહિપત શીખી પાઠશાળાનું લોકાર્પણનો જે કાર્યક્રમ હતો એમાં ઉપસ્થિત રહેવા માટે અને હાજરી આપવા માટે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા। કારણ કે સમગ્ર ગુજરાતમાં ખુલ્લું ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું કે તમે બધા જ આવી શકો છો અને બાપુ સ્પેશિયલ પોતે ઘરે જઈને લોકોને ઇન્વિટેશન આપીને આવ્યા હતા અને એના જ કારણે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ઘણી બધી મોટી તાદાદમાં મોટી સંખ્યામાં લોકો છે એ આવ્યા છે, હાજરી આપી છે અને એના સિવાય મોટી મોટી હસ્તી નામચીન કલાકારો પણ આવ્યા હતા અને એમણે પણ આ જે કાર્યક્રમ છે એમાં હાજરી આપી હતી। તો આવું સરસ અદ્ભુત વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું। મને આશા છે કે તમને આ વિડીયો ગમશે જ। વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં બધાએ જ તમારા પોતાના મંતવ્ય આપવાના છે કે તમને વિડીયો કેવો લાગ્યો છે। અને તમે જો મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમારા માટે હું નવા વિડીયો લાવું એની નોટિફિકેશન મળી જાય અને નોટિફિકેશન માટે બેલ આઇકનને ઓલ ઉપર ક્લિક કરી દેજો। નામ થઈ જાય અને મને ઝડપભેર બોલતા રહેજો। વાદા હો વાદા હો વાદા હો વાદા હો અમો કક સપના પિયર સોની વાદીવતી ટેકનિકો બેનો માટે બેનો ભરાઈ જાવ, જેટલી બહેનો છે ને બહેનો માટે ગાવું છે ત્યારે કે દીકરી મારી લક્ષ્મીનો અવતાર આઈ જાવ, ઝડપેર ભરાઈ જાવ। પહેલા તમે પહેલા સાબરકાંઠા વાળા લઈ લે, કેમ કે બહુ દૂરથી આવ્યા છે। કેટલા થયા? 20 નામ થયા કે વધારે થયા? સાહેબ તમે ગણતા રહેજો। ખોટી વાત, 70 બે હતો બોલ। જ્યારે પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય એ ભાઈને ખાલી ખબર પડે એ સંકુલ રૂબરૂ આવીને અઢળક યોગદાન ઓલવેઝ આપ્યું છે અને આજે પણ ભાઈએ 1,51,000 રૂપિયા ખાતામાં નાખી। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ખરેખર આભાર। તાલી થઈ જાય, 1,000 રૂપિયા આલે છે ભાઈ અને ખરેખર જોરદાર તાલી થઈ જાય।
જોરદાર ધન્યવાદ મેમનસિંહ બાબુ. થેન્ક યુ સો મચ. જીતુભાઈ પંડ્યા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. એમની સાથે આપણા જયેશભાઈ બારોટ માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. અને આપણે જીતુભાઈ પંડ્યાનું અને જયેશભાઈનું આપણે હાર્દિક સ્વાગત કરીશું. બારોટનું પણ હાર્દિક સ્વાગત કરીશું. જયેશભાઈ આવો. એક બીજો હાલ લાવજો જયેશભાઈ માટે. નામ તો લાગે નહીં મારા કાકા જેવો પણ કાકા છે. જયેશ નમસ્કાર આપ્યા છે તો એ કોણ હતો તો બધા કહે છે માઈ બાપુ આપણા મહિપતસિંહ ચૌહાણ હતા. આ કામ મહિપતસિંહ ચૌહાણ કરીને જઈ રહ્યા છે ત્યારે આ નવું નજરાનું વૃદ્ધાશ્રમ જેનું કોઈ ના હોય એનું ઉપર વળો તો હોય છે જ, પરંતુ આજે ફરી એકવાર બાપુ આપ આગે બઢો, મહિપતસિંહ બાપુ આપ આગે બઢો. જય ભવાની, જય ભવાની, જય ભવાની. બાબા એકવાર એલડી માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. પછી હાજર રહે 15,000 રૂપિયા સર્વ સમાજ તેના છોટાઉદેપુર 5,000 સત્યમેવ જયતે, સત્યમેવ જયતે. અને ફટાફટ થોડા આપણે જે દાન બોલ્યા હતા એ બધા ફટાફટ આવી જાય અને આપણે એમનું સ્વાગત પણ કરી લઈશું. તે જોડી ગયા છે જીતુભાઈ જે ખાસ હાજરી આપી છે. મને ખૂબ ગદગદ થઈ ગયો છે કે બાપુના બોલાવા પર સાહેબ શ્રી આવી ગયા છે. એમનો કિંમતી સમય છતાં પણ આવ્યા. સાહેબ તમને અહીં કેવું લાગ્યું? એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે અને ખરેખર ભાગ્યશાળી છું કે આવા સારા કાર્યોની અંદર મને આમંત્રણ મળ્યું અને અમારા મહિપતસિંહ બાપુ જે કાર્ય કરી રહ્યા છે એમને બિરદાવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. બાપુએ સરસ મજાની જે કામ કર્યું છે એ બદલ જીતુભાઈ આપણને સરસ રિવ્યુ આપ્યું. ખુશ થઈ ગયા ને મારા માટે મૂર્તિઓ ગોતવાનો છે.